નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાના બસ ગણતરીના દિવસોની વાર છે. એવા સમયમાં તમને બધાની ચિંતા છે કે બોર્ડની પરીક્ષા શરૂ થાય છે 26 ફેબ્રુઆરીએ અને જ્યારે પૂરી થાય છે છેક 17 માર્ચે પૂરી થાય છે. આટલા બધા દિવસમાં અમે કરશું શું અને આટલા બધા દિવસોના ગેપની અંદર અમારે વાંચવું કઈ રીતે? તો હું આજના નાના એવા સરસ મજાના વિડીયો સેશનની અંદર એ લઈને આવ્યો છું કે બોર્ડની પરીક્ષા ચાલુ હોય એ દરમિયાન બે પેપર વચ્ચે જે રજા હોય છે એ રજા દરમિયાન કઈ રીતે વાંચવું, કયા વિષયની તૈયારી કરવી. બે પેપર તો એવા છે કે જેની વચ્ચે 6 દિવસની રજા છે, ત્યારે શું કરવું, આ બધાનું મસ્ત મજાનું બેસ્ટ પ્લાનિંગ, મેક્સિમમ માર્ક્સ આવે એ હું ફટાફટ સટાસટ જલ્દી તમને કહેવા માટે જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે ધ્યાનથી જોડાયેલા રહેજો. આ વિડીયોના એન્ડમાં બે એવી સ્લાઇડ તમારા માટે મેં બનાવી છે, તમારા માટે રાખી છે કે જે તમને પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ મેળવવા માટે હેલ્પ કરશે, સાતે સાત વિષયમાં. તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેવાનું છે. વાર લગાડ્યા વગર હું શરૂ કરી દઉં છું કે ભાઈ ધોરણ 12માં કોમર્સને આધારે મેં આ ટાઈમ ટેબલ બનાવ્યું છે. કોમર્સ સિવાયના આર્ટ્સના કે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એમ કે સાહેબ અમારે શું, તો પોતાના વિષય આની અંદર મૂકીને એ પ્રમાણે ચેન્જ કરી શકે છે. ઓકે, તો 100% સફળતા મેળવવા માટે બોર્ડની પરીક્ષા દરમિયાન વાંચવા માટેનું બેસ્ટ પ્લાનિંગ હું તમને અત્યારે આપી રહ્યો છું. તો સૌથી પહેલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ટાઈમ ટેબલ ઓલરેડી આપણને બોર્ડે આપી દીધું છે. 4 તારીખે એકાઉન્ટનું પેપર હતું એ દૂર કરીને 17 તારીખે નાખી દેવામાં આવ્યું છે, જેના કારણે આપણી પરીક્ષા છે ઓર મોડી પૂરી થઈ છે. એટલે 26 ફેબ્રુઆરીએ શરૂ થનારી એક્ઝામ છેક 17 માર્ચે પૂરી થઈ રહી છે અને એ દર્શાવે છે કે આપણી બોર્ડની પરીક્ષાનું આ સમયપત્રક ખૂબ જ લાંબુ છે. ઓલમોસ્ટ 21 કે 22 દિવસ આપણને આ 7 પેપર આપવા માટે લાગવાના છે. ઓલમોસ્ટ એક વિષયમાં ઓન એન એવરેજ 3 દિવસ તમને મળશે, ઓન એન એવરેજ, બધામાં નહીં. પહેલી વસ્તુ એ કે જ્યારે બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરી ઇકોનોમિક્સનું પેપર આપીને આવો, ત્યાર પછી વચ્ચે એક દિવસની રજા છે 27 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી BA ની એક્ઝામ છે. એટલે આ એક દિવસની રજા છે. એ એક દિવસની રજાની અંદર શું કરી શકાય? બરાબર યાદ રાખજો કે ઇકોનોમિક્સમાં 12 ચેપ્ટર છે, સિમિલરલી BA માં પણ 12 ચેપ્ટર છે. એટલે એ જે 12 ચેપ્ટર છે એને ખાસ ઇકોનોમિક્સનું પેપર આવે તો અત્યારે તમારી પાસે ટાઈમ છે. બોર્ડની પરીક્ષાના 2-3 દિવસ પહેલા 26 ફેબ્રુઆરી એટલે 24 તારીખ 25 તારીખે ત્યારે તો ઇકોનું કરશો શોર. તો 24 તારીખ પહેલા એકાદ વખત એવું તમે કરી શકો કે ભાઈ BA નું રિવિઝન પૂરું કરી નાખો. મેઇન અને રિવિઝનમાં શું કરાય, બે વસ્તુ મેઇન કરાય, એના મેઇન પોઈન્ટ્સ અને જેટલી વ્યાખ્યા આવે છે આ MP જે સરે ટીક કરાવી હોય, મયુર સરે જે આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના વિડીયો જોઈને ટીક કરાવી હોય તો એ તમે વન શોટની અંદર છે જોઈને પાકી કરી શકો. 24 તારીખ પહેલાની વાત કરું છું કારણ કે 24 અને 25 તારીખ ઇકોનોમિક્સ માટે આપવા જરૂરી છે. ડન છે? એટલે આ બાબત આપણે ધ્યાન રાખવાનું છે. તો બંને વિષયો વચ્ચે માત્ર એક દિવસનો ગેપ છે, એક દિવસને સંપૂર્ણ, કારણ કે તમે ઇકોનોમિક્સનું પેપર આપીને 6:15 પેપર પૂરું થશે. 6:15 પેપર પૂરું થાય એટલે ઓલમોસ્ટ એમ કહું 7 વાગ્યા ઘરે આવી જાવ તો સાંજે 7 વાગ્યાથી લઈ અને બીજો દિવસ આખો છે, ત્રીજો દિવસ 3 વાગ્યા સુધીનો, ઓલમોસ્ટ તમને 2-2.5 દિવસ મળે છે. આ 2-2.5 દિવસનો મેક્સિમમ યુઝ તમે રિવિઝન માટે, મેઇન મુદ્દા પાકા કરવા માટે, વ્યાખ્યા પાકા કરવા માટે, અને આ દરમિયાન ભવિષ્યવાણી સૂર્યોદય આવવાના છે, પાકી વાત છે. તો એ દરમિયાન તમે આવું સરસ મજાનું કામ છે કરી શકશો. ડન છે? હાલો ત્યાર પછીની વાત કરી, જો 28 ફેબ્રુઆરીએ BA નું પેપર આપીને આવો અને ત્યાર પછી બહુ સરસ મજાનું પેપર છે. એક જ મિનિટ મિત્રો, હા યસ, 28મી ફેબ્રુઆરીએ ઓકે BA નું પેપર આપીને આવો, ત્યાર પછી 6 દિવસનો બહુ મોટો ગેપ છે. 6 દિવસનો મોટો ગેપ છે. આ 6 દિવસના ગેપમાં 6 દિવસ પૂરા થઈ ગયા, ઓલમોસ્ટ વીક, અને પછી 7 તારીખે ઇંગ્લિશનું પેપર છે. તો કે દાદા 7 દિવસ બાકાજીકીની જ બોલાવાના સબો પડ્યો અને તમે તમારે 6 દિવસ બાકાજીકી ઇંગ્લિશમાં ન બોલાવે, ખોટી તૈયારી છે. કોઈ એમ વાંકે ઓહો સાહેબ ઇંગ્લિશની તૈયારીમાં આપણને 6 દિવસ આપ્યા, મોટી ભૂલ જ આ છે કે આગલું પેપર હોય એનું જ વાંચા કરો. ના, થોડાક સ્માર્ટ બનો. ખોટી તૈયારી કોને કહેવાય? ખાલી 6 દિવસ કોઈ સ્ટુડન્ટ ઇંગ્લિશ વાંચે. એના બદલે બેટર સોલ્યુશન છે કે પહેલા 3 દિવસ 3 વિષયનું રિવિઝન કરી નાખાય, થોડું જેટલું આવડે એટલું. તો પહેલા 3 દિવસમાં આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ અને ગુજરાતી, આ એક દિવસ એને ફાળવો, એનું જેટલું બની શકે એનું રિવિઝન કરી નાખો, કારણ કે પાછળ એ બધા વિષયોનો એટલો ટાઈમ નથી મળવાનો. દાખલા કે ગુજરાતીમાં જ રજા નથી, તો આ બધા ગેપની અંદર ગુજરાતી છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, એનું રિવિઝન પહેલા 3 દિવસમાં કરો અને પછીના 3 દિવસમાં BA ની તૈયારી કરો.
સોરી ઇંગ્લિશની તૈયારી કરો, પછીના 3 દિવસમાં ઇંગ્લિશની તૈયારી કરો. એટલે 6 દિવસનું ઇન્વેસ્ટમેન્ટ આવી રીતે કરજો કે પહેલો દિવસ એકાઉન્ટ માટે, બીજો સ્ટેટ માટે અને ત્રીજો ગુજરાતી માટે, અને પછી ચોથો, પાંચમો, છઠ્ઠો તમે ઇંગ્લિશ માટે ફાળવી શકો, ત્યાર પછી તમે એક્ઝામ આપી શકો. એટલે 6 દિવસનો ગેપ આવી રીતે યુટિલાઇઝ કરજો. સીધા એમ હરખાઈ નહીં જતા, ઓહો 6 દિવસમાં ઇંગ્લિશ, રોજ એક પાઠ વાંચીશ, ન ભેગું થાય. એ ઇંગ્લિશમાં બાકીના વિષયોનું શું? એટલે આ પ્લાનિંગ મગજમાં રાખજો. સ્માર્ટનેસ વાપરવી આવશ્યક છે. હાલો ત્યાર પછી આ જરાક ઓકે 7 માર્ચે ઇંગ્લિશની પરીક્ષા આપીને આવો, પછી 9 માર્ચે સ્ટેટનું પેપર છે, એટલે વચ્ચે વળે પાછો 1 દિવસનો ગેપ છે, તો તમને ઇનફ ટાઈમ મળી રહેશે. હાર્દિક સર બાકાજી કી બોલાવશે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર, એટલે પ્રોબ્લેમ નથી. તમારે બોલાવવી પડશે, સાથે સાથે દાખલા પ્રેક્ટિસ કરવા પડશે, સૂત્ર પાકા કરવા પડશે. થિયરી પણ ભૂલ્યા વગર પાકી કરજો. ગયા વર્ષે વિભાગ સી માં બહુ જાજી થિયરી પૂછાણી તેને વિદ્યાર્થીઓ હેરાન થયા હતા, એટલે થિયરી પણ સાથે પાકી કરજો, ભૂલતા નહીં. ઓકે, ત્યાં પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ ક્યાં છે? આ 9 તારીખે સ્ટેટનું પેપર આપીને આવો, પછી એક પણ દિવસની રજા વગર ગુજરાતીનું પેપર છે. તમને એમ થાય કે સાહેબ ગુજરાતી તો હેલું નહીં બાપા, અઘરું છે. કેમ? પેપરમાં પેપર આપીને આવો, પછી બોર્ડનું રિઝલ્ટ આવે તો સૌથી ઓછા એમાં જ હોય ભાઈ. તમારા ટકા કોણ કાપી જાય છે? ગુજરાતી સાહિત્ય ભાષા વાળો, જેને બહુ સિરિયસલી લોકો લેતા નથી. એટલે ગુજરાતીનો જે વિષય છે એ ગુજરાતી વિષય બહુ મહત્વ ધરાવે છે. તમારે જેટલા ટકા લાવવા છે એમાં નડતર રૂપ, મતલબ તમારા ઓછા માર્ક્સ લાવનાર ગુજરાતી વિષય હશે. એટલે ધ્યાન રાખજો દીકરાઓ કે એને બાંધછોડ એમ માનીને સાહેબ એ તો આવડે, ફાંકા ફોજદારી કરીને, અરે ના બેટાઓ, તૈયારી અત્યારે કરી નાખજો. આ મારો વિડીયો મૂકો એટલે પહેલું કામ ગુજરાતીમાં કાંઈ સાવ બાકી નથી રહી ગયું ને એ જોવાનું કરજો, કારણ કે ગુજરાતીમાં એક પણ દિવસની રજા નથી. ઓકે, એટલે આંકડા શાસ્ત્રનું પેપર જેવું પૂરું થાય પછી સહેજ પણ ટાઈમ બગાડવાને બદલે ગુજરાતીના વિષયની તૈયારી કરી નાખો. ખાસ કરીને ગદ્ય અને પદ્યના ક્વેશ્ચન આન્સર પાકા કરી શકો છો. ગ્રામર પ્રેડિક્ટેબલ નથી. કયો સમાનાર્થી કયો વિરુદ્ધાર્થી પૂછાય બહુ બધું અગાઉથી કહી શકાય નહીં, નિબંધ કહી શકાય નહીં અગાઉથી, પણ આ તો પાકા તો કરી શકો ને ગદ્ય પદ્યના સવાલ જવાબ. તો એ દીકરાઓ તમારે કરવા પડશે. ને અત્યારે પરીક્ષા હજી 26મી તારીખે શરૂ થાય એના પહેલાના જ્યારે તમને એમ થાય કે ના હવે કયા વિષયની તૈયારી કરવી, ત્યારે આ વિષયને તમારે ખાસમ ખાસ ભૂલ્યા વગર ધ્યાનમાં રાખવાનો છે, ગુજરાતીને. ડન છે? હાલો ત્યાર પછી આટલું કામ આપણું પૂરું થઈ જાય પછી હજી કહું છું કે આ જે વચ્ચે ગેપના દિવસો છે, ગેપના દિવસોમાં શું કરશો? મોટા સવાલો તો શોર્લી પાકા કરવાના જ છે, પણ સેક્શન એ અને સેક્શન બી ના પણ મોસ્ટ આઈએમપી સવાલોની પીડીએફ આપણે ઓલરેડી અવેલેબલ કરાવી છે, તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. અત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી છે. તો એકાઉન્ટ સ્ટેટિકો, બીએ ઇંગ્લિશ, એસપી આ 6 વિષયોની સેક્શન એ અને સેક્શન બી ના MCQ, SQ ની VSQ ની PDF અવેલેબલ છે, તો જરાક ડાઉનલોડ કરી લેજો. ઓકે, ઘણા બધા કરી લીધી છે, તમે બાકી હોય તો ભૂલતા નહીં. ઓકે, અને બીજી વસ્તુ ખાસ કે આ બોર્ડની પરીક્ષા દરમિયાન જે ભવિષ્યવાણી સૂર્યોદય આવવાના છે, ક્યારે આવવાના છે? જે દિવસે પેપર હોય એના આગલા દિવસે સાંજે ભવિષ્યવાણી, અને જે દિવસે પેપર હોય એના દિવસે સવારે સૂર્યોદય. તો બંને લેક્ચર મોસ્ટ આઈએમપી હોય છે. દર વખતે બોર્ડની પરીક્ષામાં એમાંથી જ પૂછાતું હોય છે, એટલે આવા બે અગત્યના લેક્ચર્સ એ તમારે જોવાના છે. ઓકે, ગેપ આવે કે ન આવે, આપણા લેક્ચર્સ આવવાના છે, પણ એના માટે દીકરાઓ એ ક્વોલિટી મેન્ટેન કરવા માટે વિદ્યાકુલનો સાથ રાખવો પડશે. અને એના માટે આપણી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર એને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ એને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર, સબસ્ક્રાઇબ કરી નાખજો, નહીતર એવું થશે કે કોઈ વિડીયો તમારા સુધી પહોંચાડવા માંગતા હશું, નહીં પહોંચી શકે. એટલે આ એક જરાક ધ્યાન રાખજો, તમારા ભલા માટેની વાત છે કે જે મેં તમારા માટે, દાખલા કે આ વિડીયો લાવી રહ્યો છું શું લેવા કે બોર્ડની પરીક્ષાની પ્રિપેરેશન થઈ ગઈ, પણ હવે વચ્ચેના દિવસોમાં શું કરવું નથી ખબર, તો આ તમને આઈડિયા રહેશે. ઓકે, કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે નેક્સ્ટ કયા ટોપિક માટે તમારે વિડીયો જોઈએ છે. બાકી ઇકોનોમિક્સમાં તો હું તો એક પણ વિડીયો મૂકવાનો નથી. બરાબર, હજી તો આંકડાનો એક વિડીયો આવશે અને શોર્ટ નોટ્સનો એક વિડીયો આવશે, બધું આવશે, એટલે ટેન્શન બિલકુલ નહીં લેતા તમારે. ઓકે, હાલો હવે ત્યાર પછીની આપણે વાત કરી લઈએ તો 12 માર્ચે એસપી નું પેપર અને 14 માર્ચે કમ્પ્યુટરનું પેપર છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ આના બે વિષયો સ્કોરિંગ છે, એસપી વાળા એસપી ની તૈયારી કરો, સીસી વાળા હોય સોરી કમ્પ્યુટર વાળા હોય કમ્પ્યુટરની તૈયારી કરો. ઓકે, પણ જેણે એસપી રાખ્યું છે એના માટે ઓલરેડી તમને કહી દો ભાઈ મેગા શોર્ટ લેક્ચર એસપી નો સીસી ના બંને હું લઈ ચૂક્યો છું, અને બંનેના વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર બંનેના લોંગ વિડીયો 3.5 કલાકના અવેલેબલ છે, આખું આવી ગયું એની અંદર. ઓકે, 6 કલાક જોશો તો આખું એસપી ક્લિયર થઈ જશે. અને હાર્દિક સર વાવૈયા જે છે એમણે કમ્પ્યુટર વિષયના આઈએમપી જે છે એ તમારા માટે લઈ નાખ્યા છે.
ડન છે ભાઈ? એટલે બંને વિષયના એમપી અવેલેબલ છે આ ચેનલ ઉપર, તો ખાસ જોઈ લેજો, જોડાઈ જાજો ભૂલ્યા વગર. બે સ્કોરિંગ સબ્જેક્ટ છે. અને એમ થાય કે સાહેબ હવે 14 માર્ચે કમ્પ્યુટરનું પેપર અથવા તો 12 માર્ચે તમે એસપીનું પેપર પૂરું કરો, પછી એક આપણો અંતિમ પડાવ બાકી છે અને એ છે 17 માર્ચ. હવે જે લોકો કમ્પ્યુટર આપીને પછી એકાઉન્ટ આપવાના છે એમના માટે 2 દિવસની રજા છે. અને જે લોકો 12 એટલે 12 તારીખે એસપીસીસી નું પેપર આપીને એકાઉન્ટનું પેપર આપવાના 13, 14, 15, 16 કેટલા દિવસની રજા છે? 4 દિવસની રજા છે. એટલે એસપી વાળા માટે 4 દિવસની રજા છે, કમ્પ્યુટર વાળા માટે 2 દિવસની રજા છે. પણ રજા છે એટલે છેલ્લી મહેનત, છેલ્લો ધડાકો, છેલ્લો અથાડો એકાઉન્ટ ઉપર આપણે મારી દેવાનો છે. જેમી સર એની ભરપૂર તૈયારી તમને કરાવવાના છે નામાના મૂળ તત્વો નામના સરસ મજાના વિષયના. બાય ધ વે આ વિષય દર વખતે બોર્ડની પરીક્ષામાં પહેલો રાખવામાં આવતો હતો. છેલ્લા 2 વર્ષથી એવું થાય છે કે આ વિષય વચ્ચે લઈ લેવામાં આવ્યો હતો, ધૂળેટીની રજાને કારણે હવે આ વિષય છેલ્લે આવ્યો છે. ઓકે, એટલે ધ્યાન રાખજો, મહત્વનો છે, છેલ્લો છે, મતલબ હુરડું કરીને પતાવી દેશો તો રિઝલ્ટ ઉપર બહુ ખરાબ અસર પડશે. એટલે 2 દિવસનો સમય છે, એમાં બધું 2 ભાગ છે પાછા એકાઉન્ટના. વાર્ષિક હિસાબો એની અંદર આવી જાય છે ભાગીદારી પેઢીના, એટલે મોટા દાખલાની તૈયારી કરવી પડે એમ છે. એટલે 2 દિવસમાં બધી પૂરી મહેનત તમારે આની અંદર નાખી દેવાની છે, તો આપણું કામ થશે. ડન છે? હવે મેં તમને આ આખું ટાઈમ ટેબલમાં શું કરવું એ કહી દીધું. એક આ જરાક સ્ક્રીનશોટ પાડી લેજો. અત્યાર સુધી મેં જે તમને કીધું છે આ એક સ્લાઇડની અંદર બધું જ આવી જશે કે કઈ તારીખે કેટલો ગેપ છે, કઈ તારીખે શું ધ્યાનમાં રાખવાનું છે. આંકડા શાસ્ત્ર પછી ગુજરાતીમાં રજા નથી, એટલે અત્યારથી શોર્ટ નોટ બનાવીને જવાબો બનાવીને કામ કરવા માંડો. એસપીસીસી ના વિષયમાં 1 દિવસની રજા છે તો એ વાંચી લેવાય, કારણ કે 10 તારીખે ગુજરાતીનું પેપર પૂરું થાય, પછી 12 માર્ચે એસપી નું, એટલે 1 દિવસની ખાસી એવી રજા છે, વાંચવાની તૈયારી થઈ શકે. એકાઉન્ટમાં છે એસપી વાળા માટે 4 દિવસ, કમ્પ્યુટર વાળા માટે 2 દિવસ છે, તો એ મસ્ત તૈયારી થઈ શકે છે. તો આટલી વિગતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એની સાથે દીકરાઓ ખાસ મારે તમને કહેવું છે કે પહેલું પેપર આપીને આવ્યા ઇકોનોમિક્સનું, ફોર એક્ઝામ્પલ 26 તારીખે, પછી પેપર કેવું ગયું, કેટલા માર્ક્સનું ગયું, તે હું લખ્યું હતું, મેં આ લખ્યું હતું, સાહેબ આ ચેક નહીં કરે તો ઓલો પેપર આમ તપાસ છે, તો એ બળતરા મૂકી દો, કારણ કે સપ્લિમેન્ટરી આપી દીધી છે. હવે જે લખ્યું છે, જે રીતે ચેક થવાનું છે એ રીતે થશે ને થશે. તેમ ઈચ્છો તો પણ, ઈચ્છો નહીં તો પણ પેપર આપી દીધા પછી એની બળતરા કરવાનું કોઈ મતલબ નથી. એટલે જે પેપર આપી દીધું છે એના વિશે નાહકની ચર્ચા છોડીને આવતા પેપરમાં શું ફોકસ કરી શકાય એનું ધ્યાન દો. ઘણીવાર દીકરાઓ એવું થાય કે જે પેલું પેપર તમે આપ્યું છે એમાં તમને મજા નહીં આવે, કે તમને એમ થશે કે સારું ન ગયું. ઓકે, તો કાંઈ વાંધો નહીં, હજી તમારી પાસે બાકીના પેપર વધ્યા છે, તો એ જે સારું નથી ગયું એની કમી બાકીના પેપરમાં કઈ રીતે પૂરી કરવી એના ઉપર ફોકસ કરી દો, મહેનત વધારી દો. 2 કલાક વાંચવાના હતા 4 કલાક વાંચો, 4 કલાક વાંચવાના હતા 5 કલાક વાંચો. એટલે એ પેપર જે વયું ગયું છે એની ચિંતા કરીને કોઈ મતલબ નથી. તો નેક્સ્ટ હવે શું કરી શકાય એ ધ્યાન આપો. પેપર સોલ્યુશનનો એક લેક્ચર આવશે જ, આપણે પેપર પૂરું થઈ ગયા પછી આપણી ચેનલમાં જોઈને ફટાફટ પૂરું કરી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ આપણા વાંચવામાં કામ દોડી દેવાનું. બરાબર? એવા મિત્રો કે જે બીવડાવતા હોય કે જો આ વખતે અઘરું ચેકિંગ થવાનું, આમથી બીજી એક ચર્ચા ચાલી રહી છે સાહેબ કમ્પ્યુટરથી ચેક થવાનું. ના, માત્ર સીબીએસઈ બોર્ડ વાળા વિદ્યાર્થીઓના પેપર કમ્પ્યુટરથી ચેક થશે, ગુજરાત બોર્ડ વાળાના પેનથી ચેક થવાના છે, લાલ પેનથી. એટલે આ વસ્તુ જે બીવડાવા વાળા માણસો હોય જરાક ધ્યાન રાખજો. ઓકે, એટલે મેં ફરી વાર કહું છું કે જે થવાનું છે બદલાવાનું તો છે નહીં, એટલે એની ચિંતા મૂકી અને નેક્સ્ટ પેપર છે એની ચિંતા આપણે કરવાની. ઓકે, બીજું કે જે દિવસમાં 0 ડે છે ગુજરાતી વિષય, એમાં ફરી વાર કહું છું કે અત્યારથી પ્રિપેરેશન કરી લેજો, ગદ્ય પદ્યના ક્વેશ્ચન આન્સર કરી લેજો. વિચાર વિસ્તાર હોય કે પછી અહેવાલ લેખન હોય, આની પ્રેક્ટિસ ખાસ આવશ્યક છે. 1 દિવસનો જ ટાઈમ છે. જે દિવસે પેપર સ્ટેટનું આપીને આવશો એના બીજા દિવસે 3 વાગ્યા તો એસપીનું ગુજરાતીનું પેપર હશે, એટલે બહુ ઓછો સમય હશે તમારી પાસે ગુજરાતી વાંચવા માટે. તો એને જરાક હલકામાં નહીં લેતા. અત્યારે જે આપણી પાસે ટાઈમ છે 26 ફેબ્રુઆરી પહેલાનો, એનો મેક્સિમમ યુઝ કરી લેજો અને ગુજરાતીની તૈયારી મસ્ત કરી લેજો. ઓકે, બીજી વસ્તુ ખાસ જે મારે તમને કહેવી છે કે ચાલુ પરીક્ષા હોય ત્યારે છે રાતના ઉજાગરા કરીને પેપર નહીં દેવાનું. એમ કરવાથી કોઈ બહુ મોટો ફાયદો નહીં થઈ જવાનો. પૂરી ઊંઘ લ્યો એટલે મગજ તમારું 100% કામ કરે. ઓકે, 4 દીની રજા છે ને આજ હું ઉજાગરો કરીને ખેઈ લઉં નહીં. ઓકે, કારણ કે એની અસર બીજા દિવસ ઉપર ગેરંટી છે, ફોર શ્યોર પડશે. દિવસે બગાસા આવશે, મગજ ચીડચીડું થઈ જશે, જવાબ સરખા નહીં આપી શકો, મગજની યાદ શક્તિની ક્ષમતા ઘટી જાય છે. બેટર ઓપ્શન એ છે 6 કલાક સુઈ જાવ, 6 કલાક મસ્ત પાડાની જેમ હોઈ જાવ અને પછી 7મા કલાકે જાગીને બાકાજી બોલાવી દેવાની.
ડન છે. બીજું ખાવાનું, અગાઉ પણ એક વિડીયો લઈ આવ્યો હતો, એમાં કીધું હતું કે પરીક્ષા પહેલા પણ પરીક્ષા દરમિયાન પણ શુદ્ધ સાત્વિક ઘરનું જ ખાવાનું રાખવાનું છે. ક્યાંય પાણીપુરીની લારીએ ઊભા રહી ગયા તો વારો પડી જાય, ધ્યાન રાખજો તમારો. જો એમાં ભેળસેળ આવીને તમને પ્રોબ્લેમ થયો, આખા વર્ષની મહેનત બગડી જશે. આખા વર્ષની તમારી મહેનત તમારે સફળ બનાવી છે દીકરાઓ, તો તમારે તમારા શરીરનું ધ્યાન સૌથી પહેલા રાખવું પડશે. એવો કોઈ પણ ખોરાક જે તમને એમ નથી ખબર કે કઈ રીતે બન્યો એ નથી ખાવાનો. ઓકે, બહારનું તો બિલકુલ મટાડી દો. નડતો હોય, તમને ખબર જ હોય કે ઉધરસ થઈ જાય છે, આમ થઈ જાય, તેમ થઈ જાય છે, અડો નહીં. 18મી ફેબ્રુઆરીએ ભીમની જેમ ખાજો, અત્યારે નહીં દીકરાઓ. અત્યારે છે બસ શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાનો છે. હાઇડ્રેશન માટે પુષ્કળ પાણી પીજો. ઉનાળો હવે આવશે, ઋતુ પરિવર્તન થઈ રહી છે, ઠંડી ઘટી રહી છે, ઓલમોસ્ટ ઘટી ગઈ છે, અને હવે હળવે ગરમી શરૂ થઈ રહી છે. શરીરને પાણીની વધારે જરૂર પડશે, તો જેટલું બની શકે એટલું પાણી પીજો. આ ભાઈને મદદ મળે જ બહુ. મગજને પાણી પીવાથી ઓક્સિજનને બહુ સરસ એનર્જી મળે છે, તો પાણી પીવાનું ચાલુ રાખજો. ઓકે, જો એ ઘટી ગયું તો એકાગ્રતા ઘટી જાય, બેભાન થવાના ચક્કર આવી શકે, અને આ બધા પ્રોબ્લેમ થઈ શકે ડિહાઇડ્રેશનથી. પાણી પીવો, વાંધો નહીં આવે. ઓકે, એટલે આટલી વિગતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જેટલી નોટબુક જે તમારી આજુબાજુમાં હોય કે પરીક્ષામાં પેપર અઘરા આવવાના છે, ને પેપર આમ ચેક થવાના છે, ને આ વખતે ગેપ બહુ ઝાઝા એટલે પેપર તો આપણે ભૂકા નીકળી જાય એવા આવવાના છે, એ બધી નવરી નોટોથી આઘા રહી લેવાનું છે. તમારી કેપેસિટી કેટલી છે, તમે કેટલી મહેનત કરી છે, તમે કેટલી જોરદાર તૈયારી કરી છે, એના ઉપર દીકરાઓ ફોકસ કરીને લાગી જવાનું છે. અને બોર્ડની પરીક્ષામાં બાકાજીકી બોલાવી દેવાની છે. હંમેશા કીધું છે, હું ફરીવાર કહું છું કે આ મહેનત તમારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ મહેનત હોવી જોઈએ, અને આ માર્ક્સ તમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ માર્ક હોવા જોઈએ. એવી મહેનત સાથે, એવા ગોલ સાથે તૈયારી કરો. ઓકે, તો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવતા તમને કોઈ એટલે કોઈ નહીં રોકી શકે. એટલે જે તમે લઈ કરી છે અત્યારે, જે મહેનતથી, જે જોરદાર તૈયારીથી તમે કામ કરી રહ્યા છો, એ જ ચાલુ રાખવાની છે. 17 તારીખે એકાઉન્ટનું પેપર પૂરું ન કરો ત્યાં સુધી 1% પણ તમારો વિશ્વાસ ઘટવો ઝૂકવો જોઈએ નહીં. છેલ્લું પેપર 17 તારીખે છે, હલકામ નથી લેવાનું, કારણ કે એ પણ 100 માર્ક્સનું છે, એ પણ તમારા રિઝલ્ટમાં સરખો જ હિસ્સો ધરાવે છે. એટલે એને પણ પૂરેપૂરું મહત્વ આપીને જ તમારે કામ કરવાનું છે. જો એમાં કાંઈ પણ આગુડોળું થયું તો પરીક્ષાની તમારી આખા વર્ષની તૈયારીમાં ચોપટ બધું પડી જશે. આ વિડીયોને સિરિયસ કેમ લેવો આવશ્યક છે દીકરાઓ? કારણ કે આખા વર્ષની મહેનત તમારી છે માત્ર થોડાક દિવસોની બેદરકારીને લીધે બગડી ન જાય, એટલા માટે પ્લાનિંગ આવશ્યક છે. ખાવા ઉપર, સુવા ઉપર, રહેણી કહેણી ઉપર, ભાષા ઉપર કંટ્રોલ આવશ્યક છે. સંયમ રાખો અને એકાગ્ર બનીને ફૂલ ફોકસ બોર્ડની પરીક્ષામાં જીકી તો દીકરાઓ, તમને સારામાં સારા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. અને એવા નેગેટિવ માણસોથી ખાસા કાર્યો, જેમ કહેતા બહુ અઘરું આવવાનું, નામ થવાનું, તેમ થવાનું, અંદરથી સવાલ કાઢવાના, કાંઈ ભાઈ કોઈ નહીં કાઢવાનું. તમે જે વાંચવાનો છો એ જ આવવાનું છે, એમ જે તૈયારી કરવાના છે એ જ આવવાનું છે. બરાબર, 1-2 કામ કરવાનું છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે ને, એના પર વિશ્વાસ રાખજો. અને એના કરતા વિશેષ તમને કહું છું કે તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો. મહેનત કરી છે, માર્ક્સ આવશે દીકરો. ઉપરવાળો જોવે છે યાર, તમે આટલા બધા દિવસથી મંડાણા છો, તો કાંઈક તો ટકા લાવશો ને, કાંઈક તો તૈયારી કરશો ને. એમ આટલા દિવસથી મંડાણા છે, કાંઈક તો તમને ઉપયોગી થાય એવું આપશો ને. તો એ વિશ્વાસ રાખીને તૈયારી કરવા માંડજો. શંકા કુશંકાઓને પેટલા પોટલા પેક કરીને નાખ્યા આવજો ઉકરડામાં. એનો અત્યારે સમય નથી. પૂરેપૂરો વિશ્વાસ અમારા ઉપર ને તમારી જાત ઉપર રાખીને મંડી પડવાનું છે. 26મી ફેબ્રુઆરીથી લઈ અને એક ધારી મહેનત 17 માર્ચ સુધી કરી નાખવાની છે. બોર્ડ વાળાને બતાડી દેવાનું છે કે સાહેબ પેપર આપતા તો અમને આવડે છે. 2026ની બોર્ડની પરીક્ષા ઐતિહાસિક રિઝલ્ટ લાવનારી બનવી જોઈએ, એ શુભેચ્છા સાથે આપ સૌને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. તૈયારી કરજો જોરદાર.